Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે વર્ક એનર્જી અને પાવર કાર્ય ઉર્જા અને પાવર નામનું ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ એની અંદર કાલના લેક્ચરની અંદર આપણે એક સારો કહી શકાય એવો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો લાસ્ટમાં એ જ ક્વેશ્ચનમાં અમુક પાર્ટ બાકી છે તો પહેલા લેટ મી કમ્પ્લીટ ધેટ પર્ટિક્યુલર થિંગ એન્ડ ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ ધી યોર ડાઉટ્સ રિગાર્ડિંગ ધ new questions. I think on the last lecture I am solving the question number 66. Am I right, friends? 66મો ક્વેશ્ચન હું સોલ્વ કરાવી રહ્યો હતો કાલે. Am I right, friends? હા સર 65મો. Yeah. Okay. સો ફ્રેન્ડ્સ જુઓ ક્વેશ્ચન નંબર 65 ની અંદર આપણે એવું દેખ્યું હતું કે એક ગોળો જે છે એ આ બિંદુ એ થી શરૂ કરી અને બી સુધી પહોંચે. તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને દેખાઈ રહી છે મિત્રો આવડી આ 65મા ક્વેશ્ચનની આકૃતિ? હા સર. બિંદુ એ થી બિંદુ બી સુધી પહોંચે ત્યાં સુધીમાં સ્થિર થતો હતો. તો એમાં આપણે શું કર્યું હતું લોજિક કે ભાઈ એ પાસે સ્થિતિ ઉર્જા હતી પણ બી પાસે પહોંચતા સુધીમાં સ્થિતિ ઉર્જા ઘટી ગઈ. એ પાસેની સ્થિતિ ઉર્જા હતી mgr અને બી પાસેની સ્થિતિ ઉર્જા mgr/2. તો આ સ્થિતિ ઉર્જા ઘટીને ક્યાં ગઈ? તો કે ભાઈ ઘર્ષણની વિરુદ્ધમાં કાર્ય કરવામાં વપરાઈ ગઈ. તો આપણે એવું વિચાર્યું કે ભાઈ એ પાસે જે સ્થિતિ ઉર્જા હતી એનો અમુક ભાગ બી પાસેની સ્થિતિ ઉર્જામાં જ્યારે બીજો ભાગ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ ગયો. એ પ્રમાણે આપણે ઘર્ષણ બળ પણ શોધ્યું હતું અને કાર્ય પણ શોધ્યું હતું. હવે 66મા ક્વેશ્ચનમાં એ જ ક્વેશ્ચન છે અને એમાં એવું છે કે આકૃતિમાં શિરોલંબ સમતલમાં જડેલી એક ટ્યુબ બતાવવામાં આવેલ છે. ઉપરની આકૃતિમાં દેખાય છે તમને. એ પાસેથી 0.314 ગ્રામનો ગોળો કિલોગ્રામનો ગોળો મુક્ત કરવામાં આવે છે. ગોળાને તેની ગતિ દરમિયાન અચળ અવરોધક બળ R બરાબર 0.6 આપણે જે આગળના ક્વેશ્ચનમાં સાબિત કર્યું એ આપેલું છે 0.6 ન્યૂટનનું બળનો સામનો કરવો પડે છે અને બી પાસે પહોંચે ત્યારે વેગ 0 થઈ જાય છે. બી પાસે પહોંચતા વેગ 0 થાય છે. તો હવે ક્વેશ્ચન એવો છે કે જ્યારે ગોળો એ થી બી સુધી ગતિ કરતો હોય એટલે જતી વેળાએ એ થી બી તરફ જતી વેળાએ જ્યારે ડી પાસેથી પસાર થશે તો એ વખતે તેનો વેગ કેટલો હશે અને પાછો ફરશે જ્યારે પાછો બી પાસેથી પાછો ફરશે ત્યારે ડી પાસેથી પસાર થશે તો એ વખતે વેગ કેટલો હશે. આ બે વસ્તુ શોધવાની છે. તો સૌથી પહેલા માર્ગ એ ડી બી માટે વિચારીશું. સર આપણે એવું કહી શકીએ કે એ થી બી તરફ જશે ત્યારે વેગ ધીમે ધીમે ઘટશે અને બી થી ડી તરફ જશે ત્યારે વધશે ધીમે ધીમે વેગ. હા એટલે ક્વેશ્ચન એવો છે કે જ્યારે ડી પાસે પહોંચે એ વખતે વેગ કેટલો હશે. એની ગતિ તો એ થી બી સુધી થઈ રહી છે અત્યારે કેસ 1માં કે એ થી બી સુધી ગતિ કરતો હોય એ દરમિયાન વચ્ચે ક્યારેક ડી પાસેથી પસાર થશે
અને ત્યારે ડી પાસેથી પસાર થતી વખતે વેગ શૂન્ય નહીં હોય, કારણ કે વેગ તો ક્યાં શૂન્ય બને છે એનો ઘટતા ઘટતા? બી બિંદુ આવે. ઈ પાસે એટલે ડી પાસેનો વેગ શૂન્ય નહીં હોય અને એ કેટલો છે એ જ તો શોધવાનો છે. તો મિત્રો જ્યારે બિંદુ ડી પર પદાર્થ પહોંચશે તો એ વખતે એવું કહી શકાય કે એ પાસેની બધી જ સ્થિતિ ઉર્જાનું, જો બિંદુ ડી પાસે તો સ્થિતિ ઉર્જા છે જ નહીં, કારણ કે બિંદુ બી તો જમીન પર આવી જાય છે. બિંદુ ડી તો જમીન પરનું બિંદુ થઈ જાય છે, એટલે ત્યાં આગળ કોઈ સ્થિતિ ઉર્જા નથી. એટલે એ પાસેની જેટલી સ્થિતિ ઉર્જા હતી એ શેમાં રૂપાંતર પામશે? તો એ બે એક તો ગતિ ઉર્જા પેદા કરવામાં અને બીજું શેમાં રૂપાંતર પામશે? ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય. ઘર્ષણ બળ ઘર્ષણ વિરુદ્ધ બળ કાર્ય. વિરુદ્ધ કાર્ય, કારણ કે ઘર્ષણ તો સતત લાગે છે. એટલે આપણે એ બી ડી માટે ડી પર પહોંચતા એવું કહી શકાય કે જે સ્થિતિ ઉર્જા mgr હતી એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ, કારણ કે હવે ડી પાસે તો સ્થિતિ ઉર્જા છે જ નહીં, તો એ સ્થિતિ ઉર્જા વપરાઈ ગઈ mgr. એ પાસે જે સ્થિતિ ઉર્જા હતી mgr એ વપરાઈ જાય છે. શેમાં કન્વર્ટ થઈ? તો કે ભાઈ ગતિ ઉર્જા અને ઘર્ષણ વિરુદ્ધ કાર્ય. ગતિ ઉર્જા જ તો વેગ જ તો શોધવો છે, અને ઘર્ષણ વિરુદ્ધ કેટલું કાર્ય થશે? તો કે ભાઈ ઘર્ષણ બળ ગુણ્યા અંતર. કોઈ મને કહેશે કેટલું અંતર કપાય છે? આપણે માત્ર ડી સુધી π/2 + π/3. ના 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 ના, આપણે આપણા વિચારોને ડી પર સ્ટોપ કરી દેવાના છે. આપણે આપણા વિચારોને ડી પર સ્ટોપ કરવાના. પદાર્થ ભલે π/2. πr/2 ખૂતરી ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એટલે માત્ર π/2 into r. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, ક્લિયર. m 0.314, g10, r ની કિંમત એક આપેલી છે, m ની કિંમત વળી પાછી 0.314, v² શોધવો છે. ઘર્ષણ બળ આપણને આપેલું છે, કેટલું આપેલું છે મિત્રો? 0.6. 0.6. 3.14 ભાગ્યા 2 ગુણ્યા r ની કિંમત 1. તો આ 3.14 0.314, ઓકે, 0.314 અને અહીંયા 0.314 લાવવા માટે આ 0.6 ના બદલે 6 લખી નાખીએ, ચાલશે મિત્રો? એટલે બરાબર છે. હા, બરોબર. એટલે અહીંયા 10 રહેશે, અહીંયા v²/2 રહેશે અને અહીંયા 6 રહેશે. 6 ભાગ્યા 2 એટલે 3 રહેશે. છ ભાગ્યા 2 એટલે 3. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. v² બરાબર 10 માંથી 3 જાય તો 7, v²/2 બરાબર, તો v² બરાબર થશે 14 અને v બરાબર થશે √14. એટલે મિત્રો આ કયો કેસ પતી ગયો? કઈ વાત પતી? કયો માર્ગ પત્યો? A થી D સુધીનો. B થી D. ચલો હવે હા બોલો. સર હા બોલો. સર હવે આપણે B થી C તરફની સ્થિતિ ઉર્જા શોધીએ B પાસેની, તો આપણને v' મળી જ જાય ને? હા પણ હવે કરશું ને આપણે. હવે ચલો બી એ થી બી સુધી પહોંચ્યો એ વખતે ડી માંથી પસાર થતી વખતે વેગ કેટલો છે પતી ગયો. હવે કેસ નંબર 2. હવે એ બી પર પહોંચ્યા પછી પાછો ફરશે, એટલે બી થી શરૂઆત થશે અને ડી અને ત્યાંથી પછી આગળ વધશે બી થી ડી માર્ગે, બી થી ડી થી એ તરફ. પણ આપણે આપણા વિચારોને ક્યાં સ્ટોપ કરશું? D બિંદુ. ડી બિંદુ. ક્વેશ્ચન એ જ છે કે ડી પાસે પહોંચતી વખતે વેગ કેટલો. હવે ઓલો ગોળો બી બિંદુએથી પાછો ફરી રહ્યો છે. હવે ગોળો બિંદુ બી થી પાછો ફરી રહ્યો છે, તો એ વખતે ડી પર પહોંચતા, ચલો બી પાસે સ્થિતિ ઉર્જા કેટલી હતી? આગળના ક્વેશ્ચનમાં આપણે ડિસ્કસ કરી હતી. કેટલી હતી? mgr/2. હવે એનું શેમાં રૂપાંતર થશે ડી પાસે પહોંચતા? તો એક તો ગતિ ઉર્જામાં અને ગતિ ઉર્જા. કાર્યમાં, r * bd. ઘર્ષણ વિરુદ્ધ કાર્ય. તો mgr/2 સ્ટાર્ટિંગમાં બી થી શરૂઆત થઈ એટલે ત્યારે એટલી સ્થિતિ ઉર્જા હતી, એની ગતિ ઉર્જા હાફ mv², પણ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કેટલું આવશે મિત્રો? π/3 into r. હવે ચાપની લંબાઈ π/3 into r આવશે. શું કામ? કારણ કે હવે અંતર π/3 છે. ઇઝ ધેટ ક્લિયર? ખૂતરી ખૂણો π/3 છે into r. ઇઝ ધેટ ક્લિયર? હા, ક્લિયર સર.
તો 0.314 ગુણ્યા 10 ગુણ્યા 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ 0.314 વી ડેશ સ્ક્વેર પ્લસ 0.6 ગુણ્યા 3.14 ભાગ્યા 3 ઇન્ટુ 1. બસ હવે તમે આનું સાદુરૂપ આપશો ને વી ડેશ સ્ક્વેર તો 6 મળશે. તો વી ડેશ બરાબર √6 તમને મળશે મીટર પ્રતિ સેકન્ડ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ક્લિયર સર. So that was a good question. Okay. So let us come back to the your doubts. ચલો 65 અને 66 મેં કરાવી દીધા. હવે ચલો અપ ટુ 70 સુધી કોઈને પૂછવું છે? આગળ 1 to શરૂ કરી અને 1 to 70 સુધીમાં કોઈને કંઈ પૂછવું છે વચ્ચે કોઈ જગ્યાએ? સર આ 67 ઓકે 67 માં ઓકે 60 60 કરાવવું છે પહેલા ઓકે 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 તો શું કહે છે મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ ઓકે તો બિંદુ એ આગળ થી ગોળાને મુક્ત કરવામાં આવે છે. જો એમ અને એલ એ એમ અને એલ એ એમ અને એલ એ અનુક્રમે ગોળાના દળ અને લોલકની લંબાઈ હોય તો બી પાસે ગતિ ઉર્જામાં કેટલો વધારો થાય? ઓકે ચલો અહીંયા આગળ આપણે એવું માનીને ચાલીશું કે કોઈ ઘર્ષણ હાજર નથી એવું માનીને આપણે ચાલીશું. તો એવું માનીને ચાલીએ કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ હાજર નથી તો એવું કહી શકાય કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા પ્લસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા પ્લસ અંતિમ ગતિ ઉર્જા. લખી શકાય મિત્રો? Yes or no? હા હા સર. તો હવે આ લોલક છે ને સ્ટાર્ટિંગમાં તો બિંદુ એ પાસે છે તો ત્યાં આગળ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે ભાઈ mgl જેટલી હશે અને ગતિ ઉર્જા સ્ટાર્ટિંગમાં 0 છે કારણ કે ત્યાંથી મુક્ત કરવામાં આવે છે. બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી? તો જમીનથી એની ઊંચાઈ ધારો કે h છે તો બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા mgh અને કેટલો વધારો ગતિ ઉર્જા કેટલી મળે એ જ તો શોધવાની છે. ગતિ ઉર્જા કેટલી થાય છે એ જ તો શોધવાનું છે એટલે K2 જ તો મારે શોધવાનું છે. હવે મારે h શોધવું પડશે. તો મિત્રો રકમમાં એવું આપ્યું છે કે આ જે ખૂણો છે ને બધું જવા દો આમાં જે લખ્યું છે બધું જવા દો આ ખૂણો 30 ડિગ્રી છે અને આપણે x ધારી લઈએ તો cos 30 બરાબર શું થશે મિત્રો? L તો cos 30 એટલે √3/2 બરાબર x/l. તો મિત્રો x ની કિંમત કેટલી આવશે? √3/2l. 3/2l. હવે મારો ટાર્ગેટ તો h શોધવાનો છે તો મિત્રો આ આપણને x મળી ગયું. હવે મારે આ h શોધવું છે તો હું આખી લંબાઈમાંથી x બાદ કરી નાખું તો
તો h બરાબર આખી લંબાઈમાંથી x બાદ કરી નાખું તો મને h મળી એટલે L minus √3L/2. √3/2 into okay, is that clear? હા ક્લિયર. હવે mgl is equals to mg l minus √3/2l गति ऊर्जा. तो mgl minus mgl √3/2 plus k થશે આવું મિત્રો? થશે? હા સર. તો ગતિ ઊર્જા k બરાબર શું આવશે મિત્રો? √3/2 √3/2 mgl. mgl, and that is the answer. Is that clear? બસ. હા સર. સર 62. Okay. સર 62 તો કાલે કરાયો હતો ને? 62, let me check. સર કરાયેલો છે કાલે. હા સર કરાવ્યો હતો એક વખત. હા કરાયો ને લાસ્ટ ટાઈમ. બે સ્ટેપમાં કરવાનું, પહેલા વેગમાન સંરક્ષણ ને પછી પેલું વેગમાન હા સર હા યાદ આવ્યું. હા પછી ગતિ ઊર્જાનું સર 64. 64 એ 64 પણ સારો છે ને 63 પણ સારો છે. લેટ મી ડિસ્કસ બોથ ધ ક્વેશ્ચન્સ. ઓકે, ઓકે. શું 63 રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? હા સર. ઓકે, સો શું લઈ ગયું છે જુઓ મિત્રો. એવું છે કે એક દોરીના છેડે એમ દળનો પદાર્થ લટકાવેલ છે. ઓકે, હવે તેને તેની મૂળ શિરોલંબ સ્થિતિ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે તેટલું સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું? એટલે 45 ડિગ્રી ખૂણો બનાવે એ જ એટલું જ મારે અહીંયા બળ લગાડવાનું છે. એ બળ કેટલું હશે એવો ક્વેશ્ચન છે કે 45 ડિગ્રીનો ખૂણો એક્ઝેક્ટ બને, એનાથી વધારે ના બને. તો બળ કેટલું એવો ક્વેશ્ચન છે. તો મિત્રો એનું સમક્ષિતિજ સ્થાનાંતર ધારો કે x છે અને શિરોલંબ સ્થાનાંતર ધારો કે y છે. તો આપણને ખબર છે કે કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર, અને બળની દિશાનું સ્થાનાંતર સમક્ષિતિ દિશામાં બળ લગાડ્યું હોય તો બળની દિશાનું સ્થાનાંતર સમક્ષિતિ સ્થાનાંતર x જ થાય. એટલે કાર્ય બરાબર તમારે શું કરવું પડશે કે બળ ગુણ્યા બળની દિશાનું સ્થાનાંતર એટલે f ઇન્ટુ એક્સ કરવું પડશે. પણ તમે જે કાર્ય કરો છો એ શેમાં રૂપાંતર પામશે મિત્રો? તમે જે કાર્ય કરશો એને કારણે પદાર્થ ગતિમાં આવે એટલે ગતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં. હા ગતિ ઊર્જામાં કાર્ય કરશો એ ગતિ ઊર્જાનું રૂપાંતર થશે. પણ જેવો તમે એને તમે બળ લગાડશો એટલે કાર્ય ગતિ ઊર્જા રૂપાંતર, પણ જેમ જેમ ઉપર જાય તેમ તેમ શું થશે પાછું ગતિ ઊર્જાનું? છેલ્લે તો આ કાર્યનું mgh માં રૂપાંતર થશે. હા સર. હા સર. ક્લિયર? હા ક્લિયર. ધારો કે આ ખૂણો થીટા છે તો મિત્રો આ એલ અને આપણે અને ધારો કે આપણે એચ નામ આપી દઈએ, ટેમ્પરરી, અને એચ નામ આપી દઈએ. તો આકૃતિ પરથી એવું કહી શકાય કે કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાબા
છેદમાં કર્ણ, તો h બરાબર l cos થીટા. તો મિત્રો તમારે y શોધવો હોય y આમ, તો મિત્રો આટલો ભાગ h હમણાં જ આપણે કર્યું હતું ને આગળના ક્વેશ્ચન એની જેમ જ આ h છે અને આ મારા માટે y છે આટલો ભાગ. તો y શોધવા માટે હું શું કરીશ, આખી લંબાઈમાંથી h બાદ કરી નાખું તો ચાલશે મિત્રો? હા સર. તો l માઇનસ l cos થીટા, તો y બરાબર l કોમન 1 માઇનસ cos થીટા. અને બીજી વસ્તુ, આ જ ત્રિકોણમાં sin થીટા બરાબર શું થશે? અહીંયા આગળ ચલો sin થીટા બરાબર શું થશે મિત્રો? સાબા છેદમાં કર્ણ, સામેની બાજુ શું x છે એવું ધારી શકીએ આપણે? x હા, x upon નીચે જે x છે L. એ જ ઉપર x આવશે, x બાય l. તો મિત્રો x બરાબર હું શું લખી શકું? l sin થીટા. એટલે હવે આ x ની કિંમત અને y ની કિંમત જે મને મળી એ છે ને બંને કિંમત આપણે ઉપર મૂકી દઈએ. તો f ઇન્ટુ x, x ના જગ્યાએ શું આવશે મિત્રો? બોલો, x ના જગ્યાએ શું આવશે? l sin થીટા L sin theta. ઇઝ ઇક્વલ્સ ટુ mg, અને h ના બદલે શું આવશે? l ઇન્ટુ Cos theta. પ્લસ cos થીટા. એક l કેન્સલ, અને હવે f ને સૂત્રનો કરતા બનાવો તો mg ઇન્ટુ 1 માઇનસ cos થીટા અપોન sin થીટા. તો આ જે સૂત્ર મળ્યું ને મિત્રો, એ એઝ અ શોર્ટકટ તમે યાદ રાખજો કે mg 1 માઇનસ cos થીટા અપોન sin થીટા. એટલે આ જે સૂત્ર છે એ એઝ અ શોર્ટકટ યાદ રાખવું. સર આવા શોર્ટકટ એટલે બળ લગાવવાના કિસ્સામાં કામ આવે ને? ના, એટલે કોઈ લોલક કોઈ- હોય એને માત્ર થીટા ખૂણા સુધી ચલિત કરવું હોય, કોઈ લોલકને માત્ર થીટા ખૂણા સુધી જ ચલિત કરવું હોય તો કેટલું બળ લગાડવું પડે એના માટેનો આ શોર્ટકટ થયો. લોલકને માત્ર થીટા ખૂણા સુધી જ ચલિત કરવું હોય તો કેટલું બળ લગાડવું પડે એના માટેનો આ શોર્ટકટ થયો. ઓકે, હા ઓકે સર. ઇઝ ઇટ ઓકે? હા ઓકે સર. ઓકે. ચલો, તો શોર્ટકટ અહીંયા આગળ ઉપરથી એકવાર ફરીવાર લખી નાખું છું કે બળનો જે શોર્ટકટ છે કે F બરાબર mg 1 માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા. શેના માટેનો શોર્ટકટ છે? તો લટકતા લોલકને થીટા ખૂણા સુધી પહોંચાડવું હોય તો સમક્ષિતિજ દિશામાં કેટલું બળ લગાડવું પડે એના માટેનો આ શોર્ટકટ છે. ઓકે, ચલો. હવે ક્વેશ્ચન એવો છે કે એક 1 કિલોગ્રામ દળનો બ્લોક 20 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએથી સ્પ્રિંગ પર પડે છે. સ્પ્રિંગનો બળ અચળાંક 600 ન્યૂટન પ્રતિ મીટર છે. તો સ્પ્રિંગ કેટલી દબાશે? ધારો કે સ્પ્રિંગ x જેટલી દબાઈ છે. માની લઈએ આપણે કે ધારો કે સ્પ્રિંગ x જેટલી દબાઈ છે. તો કોઈ મને કહેશે બ્લોક કેટલો નીચે આવશે? 20 plus x. વેરી ગુડ. બ્લોકનું અધો દિશાનું સ્થાનાંતર
20 પ્લસ એક્સ, પણ 20 ના બદલે હું 0.2 પ્લસ એક્સ લખું તો ચાલશે? કારણ કે હા સર પોઈન્ટ સેન્ટીમીટર એટલે 0.2 પ્લસ એક્સ થશે. પણ બ્લોક જેમ જેમ નીચે આવે તો એની કઈ ઉર્જા ઘટશે? ગતિ ઉર્જા ઘટશે ને સ્થિતિ ઉર્જા. નીચે આવે તો ગતિ ઉર્જા ઘટે કે વધે? સ્થિતિ ઉર્જા ઘટશે. સ્થિતિ ઉર્જા ઘટશે. બ્લોક જેમ જેમ નીચે આવે તેમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ગતિ ઉર્જા વધતી જાય. પણ જેવો બ્લોક સ્પ્રિંગ પર પડશે એટલે બ્લોક પોતાની બધી ગતિ ઉર્જા કોને આપી દેશે? સ્પ્રિંગ ને. એટલે ફાઇનલી એવું કહી શકાય, પહેલું ને છેલ્લું ભેગું કરીએ તો બ્લોકની સ્થિતિ ઉર્જાનો ઘટાડો ઇઝ ઇક્વલ્સ ટુ સરવાળે તો એ બધી ઉર્જા ક્યાં ગઈ? સ્પ્રિંગને પ્રાપ્ત થતી સ્થિતિ ઉર્જા. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ ઓર નો? સ્પ્રિંગને સ્થિતિ હા, ઉર્જા સર. પ્રાપ્ત થાય. સ્પ્રિંગ એક્સ જેટલું દબાય, આપણને ખબર છે કે સ્પ્રિંગને તમે એક્સ જેટલું દબાવો કે એક્સ જેટલું ખેંચો તો એમાં હા બરાબર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. અને એની સૂત્ર યાદ હા હતું? હાફ કે એક્સ. હાફ કે એક્સ હા, સ્ક્વેર. ચલો બ્લોકની સ્થિતિ ઉર્જાનો ઘટાડો કેટલો આવશે પહેલા તો? mg 2 હા 0.2 બરોબર. પ્લસ એક્સ અને ઇઝ ઇક્વલ્સ ટુ સ્પ્રિંગને પ્રાપ્ત થતી સ્થિતિ ઉર્જા કેટલી આવશે? હાફ કે એક્સ સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો હવે દ્રવ્યમાન બ્લોકનું 1 કિલોગ્રામ છે, જેની કિંમત કીધું છે કે 10 લો. 0.2 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ, કેની કિંમત 600 એક્સ. આવું થશે મિત્રો? હા સર. તો આ થશે 2 10 એક્સ 2 પ્લસ 10 એક્સ બરાબર 300 એક્સ સ્ક્વેર. 300 એક્સ. ચલો તો આ થશે 150 એક્સ સ્ક્વેર માઇનસ 5 એક્સ માઇનસ 1 બરાબર 0 થશે મિત્રો? બે વડે હા ઓલાને આ સાઈડ લઈ ગયા ચાલશે? હા હા, સર. સર. 150 ગુણ્યા 1 ના એવા બે ભાગ પાડો કે 5 આવે, તો ભાગ પડેલા જ છે. 150 એક્સ સ્ક્વેર માઇનસ 15 એક્સ પ્લસ 10 એક્સ થશે આવું મિત્રો? હા સર. તો આમાં 15 એક્સ કોમન, 10 એક્સ માઇનસ 1 પ્લસ 1 કોમન, 10 એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો 15 એક્સ પ્લસ 1 બરાબર 0 અને બીજો અવયવ આવશે 10 એક્સ માઇનસ 1 બરાબર 0. આવું થશે? એક સ્ટેપ વધારો? ચલો એક સ્ટેપ વધારી દઈએ. તમે ભૂતકાળમાં અવયવો ભણ્યા ને 10મા ધોરણમાં? ઓકે, એક સ્ટેપ વધારીએ. ચલો તો આ થશે 5x 15x પ્લસ 1 ઇન્ટુ 10x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો કાં તો 15x પ્લસ 1 બરાબર 0 અથવા 10x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર માઇનસ 1/15, નેગેટિવ આન્સર તો શક્ય જ નથી. તો x ની કિંમત 1/10 મીટર, 0.1 મીટર અર્થાત 10 સેન્ટીમીટર શક્ય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, સર. હા સર. તો આ માઇનસમાં આન્સર શક્ય નથી. ઇઝ ધેટ ક્લિયર? હા શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. ઓકે. ચલો ચલો up to 70. સર 67. ઓકે.
ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન પર રહેલા 1 કિલોગ્રામ દળના પદાર્થ ને 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ સાથે લીસી ગરગડી પરથી પસાર થતી વજ્રહિંદ અને અતન્ય દોરીના બીજા છેડે બાંધવામાં આવે છે. પ્રારંભમાં તંત્ર સ્થિર છે. હવે આ બંને દ્રવ્યમાનને મુક્ત કરવામાં આવે છે. મિત્રો, આકૃતિ પરથી જોઈને મને કહો કે કોણ ઉપર જશે અને કોણ નીચે જશે? 2 M2 kg નીચે આવશે અને અને M1 M1 ઉપર જશે. હા, બોલો આ ક્વેશ્ચન કઈ રીતે કરવો? ચેપ્ટર 5 પ્રમાણે કરવો છે કે ચેપ્ટર 6 પ્રમાણે કરવો છે? બંને ના સર, ચેપ્ટર 5 પ્રમાણે ચેપ્ટર કરીએ, 5 5 પ્રમાણે. પ્રમાણ કરીએ સર. સર ચેપ્ટર 5 પ્રમાણે એ શોધીને હા, પછી બળ શોધીને લવાય. બરાબર છે. અને ચેપ્ટર 6 પ્રમાણે પણ કરીશું. E minus mg બરાબર M પ્રવેગ ઇઝ અને ઇક્વલ્સ ટુ યાદ છે ને મિત્રો? m2 minus m1, મોટામાંથી નાનું બાદ કરીએ. m1 plus m2 into g. શું મિત્રો આ જાણો છો તમે? હા સર, શોર્ટકટ છે. હા કે ના? હા સર m2 minus m1 એટલે 2 માંથી 1 જાય તો 1 રહેશે અને છેદમાં 2 plus 1 એટલે 3, 1/3 into g એટલે 10/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળી જશે પ્રવેગ. હા અચ્છા, તો ક્વેશ્ચન એવો છે કે તંત્ર કેટલો વેગ પ્રાપ્ત કરશે? તો આપણને પ્રવેગ મળી ગયો બંનેનો. તો કોઈ એક આમાં છે ને દોરી અતન્ય છે એટલે જેટલા વેગથી આ m1 દળનો ગોળો ઉપર જશે એટલા જ વેગથી આ નીચે આવશે અને વેગ જ શું શોધવાનો છે. કોઈ પણ એક પદાર્થ ધ્યાનમાં લઈએ તો ગોળા એટલે m2 દળના પદાર્થ એટલે આપણે m2 તરીએ તો m2 દળના પદાર્થને ધ્યાનમાં લઈએ. પ્રવેગ આપણને ખબર છે, પ્રારંભિક વેગ પણ ખબર છે, અંતિમ વેગ શોધવાનો છે. અંતર તમને ખબર છે. બોલો શું કયું સૂત્ર વાપરીશું? 3 મીટર. v square minus v naught square equals to 2 AD. બે માંથી ગમે તે માટે સેમ જ સૂત્ર લાગુ પડશે. v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 AD. અંતિમ વેગ જ શોધવાનો છે. પ્રારંભિક 0 છે 2, પ્રવેગ તરીકે 10/3 અને અંતર તરીકે કેટલું? 3. તો v સ્ક્વેર બરાબર શું આવશે? 20 આવશે. તો 20 નું વર્ગમૂળ કાઢો તો 4 ને 5 ની વચ્ચે આવશે કારણ કે 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 એટલે 20 છે ને 4 ને 5 ની વચ્ચે આવશે. તો કમ વખત ગદ્દારી થઈ ગઈ આપણી સાથે, મજાક થઈ ગઈ. મજાક એ થઈ ગઈ કે બધા 4 ને 5 ની વચ્ચે જ છે. અને બીજી વાત કે 10 ના બદલે અહીંયા 9.8 લેવું પડશે. 10 ના બદલે 9.8 લેવું પડશે કારણ કે રકમમાં 9.8 કીધું એટલા માટે. કંઈ વાંધો નહીં. તો આવશે તમારું 19.6 આવશે. 19.6 નું વર્ગમૂળ કાઢવું પડે, 4 ને 5 ની વચ્ચે આવશે. હવે તમને ના મેળ પડે, કમ વખત ગદ્દારી થઈ ગઈ આપણી યાર. મને ખ્યાલ છે એટલે હું લખી નાખું છું. સર તો આમાં જે ઓપ્શન આપ્યા છે એને 2 વાર ના ગુણી દેવાય? શું કહો છો? સર ઓપ્શન નો વર્ગ ના કરી દેવાય? હા કરો, ઓપ્શનનો વર્ગ કરીને તમે કાઢો ને. સાચી વાત, સાચી. 4.43 ગુણ્યા 4.43 કરો, આવે કે નહીં? 19.6 દેખી લો. બરાબર, સર. 4 ઓપ્શનમાં વર્ગ કરવો પડશે તમારે. ના સર, આમાં 2 જ છે. હા, આ બે તો કેન્સલ થઈ જશે, સેન્ટીમીટર વાળા મીટર વાળા રહેશે. ઇઝ ઇટ ક્લિયર? હા ક્લિયર. ઓકે, હવે ચેપ્ટર નંબર 6 ની વાત. ચેપ્ટર નંબર 6 પ્રમાણે તંત્રની પ્રારંભિક સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ પ્લસ અંતિમ ગતિ ઉર્જા. હવે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા તરીકે ખાલી છે ને m2g into h જ આવશે કારણ કે m1 તો જમીન પર જ છે અને પ્રારંભિક આખા તંત્રની ગતિ ઉર્જા 0 જ છે. અંતિમ સ્થિતિ ઉર્જામાં શું આવશે ખબર છે? ઓલો m2g જમીન પર આવી જશે અને m1 ઉપર પર આવી જશે એટલે m1gh. અને અંતિમ ગતિ ઉર્જામાં હાફ m1v સ્ક્વેર પ્લસ હાફ m2v સ્ક્વેર, કારણ કે બંને બ્લોક અમુક વેગ પ્રાપ્ત કરશે, સરખા વેગ પ્રાપ્ત કરશે. એટલે ગતિ ઉર્જા આખા તંત્રની કેટલી ગતિ ઉર્જા? તો હાફ m1v સ્ક્વેર પ્લસ હાફ m2v સ્ક્વેર.
સમગ્ર તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે માત્ર પદાર્થ 2 ની સ્થિતિ ઉર્જા, કારણ કે પદાર્થ 1 તો ઓલરેડી જમીન પર છે. સમગ્ર તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા 0 છે. સમગ્ર તંત્રની અંતિમ સ્થિતિ ઉર્જા એટલે માત્ર પદાર્થ 1 ની સ્થિતિ ઉર્જા, કારણ કે છેલ્લે પદાર્થ 2 જમીન પર આવી જશે. અને સમગ્ર તંત્રની ગતિ ઉર્જા એટલે હાફ m1 + m2 v². એમ સર આમાં h સેમ રહે? શું કહો છો? h બંને પદાર્થો માટે સેમ રહે? હા, તો આ પદાર્થ જેટલો 3 મીટર નીચે આવશે એટલો જ આ પદાર્થ 3 મીટર ઉપર જશે ને, અતન્ય દૂરી છે તો. હા બરાબર હા. અતન્ય દૂરી છે તો h તો 3 નું 3 જ રહેશે બંને માટે, ને હા સર. 1g3 પ્લસ હાફ m1 + m2 * v². m1 + m2 એટલે m1 1 m2 3 * v². ચલો 3/2 v². તો 6g - 3g એટલે 3g ઓનલી ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 v². તો v² બરાબર 2g 19.6 આવી ગયું. જો યુ ગોટ ધ સેમ આન્સર. બંને રીતે સેમ જ આન્સર આવશે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? हाँ सर. इज इट ओके? હા સર. आया बात समझ में? હા સર. चलो अप टू सिंगतेल. સર 69. ओके. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને બિંદુ એ થી અનુક્રમે AB અને AC પથ પર મુક્ત કરવામાં આવે છે. ઓકે. ઓકે, તો શું દેવો એ ક્વેશ્ચન જોવો તો બે ગોળાઓને બિંદુ એ થી અનુક્રમે AB અને AC પથ પર મુક્ત કરવામાં આવે. શું આ બંને ગોળાઓ એક જ સમયે જમીન પર પહોંચશે? જમીન પર પહોંચવા માટે લાગતો સમય શું સમાન હશે? અને બંને ગોળાઓ ઢાળના તળિયે ઝડપ 14.14 મીટર પ્રતિ સેકન્ડ હોય, જમીન પર પહોંચવાના સમય કેટલા હશે? સર અલગ અલગ આવશે. હા, તો એક કામ કરીએ. માની લો કે આપણે કોઈ એક જ જગ્યાએ બ્લોક છે એવું ધારી લઈએ. માની લો કે આપણો જે બ્લોક છે એ અહીંયા આગળ છે. તો આના ઉપર કેટલા કેટલા બળ લાગતા હોય મિત્રો? આપણને ખબર, ઘર્ષણ બળ લાગે. માજી નીચે લાગે, ઘર્ષણ બળ લાગશે. લંબ બળ ઉપર તરફ લાગે. ઘર્ષણ બળ. ના, લીસો ઢાળ છે. હા ઓકે, તો નહીં લાગે. લંબ બળ ઉપર માજીના બે ઘટક પડે. This one is a Maji cos theta and this one is a Maji sin theta. તો ગતિ માટે જવાબદાર બળ કયું છે? ઢાળ પરની ગતિ માટે જવાબદાર બળ mg sin theta. ઘર્ષણ હાજર નથી એવું માનતા. તો ગતિ માટે જવાબદાર પ્રવેગ કેટલો આવશે? g sin theta. g sin theta. हाँ सर. ઓકે. હવે મિત્રો ક્વેશ્ચન એવો છે કે સમય કેટલો લાગશે? તો મિત્રો આમાં એવું છે કે d બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર, પ્રારંભિક વેગ 0 હાફ AT સ્ક્વેર. ડી તરીકે શું? તો કે ભાઈ ઢાળનો લંબાઈ.
તો આકૃતિ પરથી મને એવું કહી શકાય કે સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 ભાગ્યા h બાય d લખી નાખો ચાલશે? હા h બાય d. તો d બરાબર h બાય સાઇન થીટા લખાય મિત્રો? હા સર. તો હવે આ કિંમત ઉપર મૂકી દઈએ તો h બાય સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ હાફ પ્રવેગના બદલે g સાઇન થીટા ઇન્ટુ ટી સ્ક્વેર. તો મિત્રો ટી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો 2h બાય g ઇન્ટુ 1 સાઇન સ્ક્વેર થીટા. તો આ સૂત્ર મિત્રો હવે એક શોર્ટકટ એઝ અ શોર્ટકટ યાદ રાખજો કે થીટા ઢોળાવવાળો કોઈ સપાટી હોય તો એની ટોચ પરથી પદાર્થને સરકીને ગબડિયા સિવાય, ગબડવાની વાત નથી, સરકવાની વાત છે, ગબડિયા સિવાય સરકે છે અત્યારે, તો સરકીને ઘર્ષણ રહિત છે આમે એટલે ઘર્ષણ રહિત હોય એટલે ગબડી તો ના જ શકે, તો સરકીને નીચે આવે તે માટે લાગતો સમયનો આ શોર્ટકટ છે. JEE નીટની અંદર ઘણી બધી વખત લેક્ચરની અંદર નવા નવા શોર્ટકટ બનતા હોય છે, તો તમારે એક નોટ પેન લઈને આ બધા શોર્ટકટ્સ જે બનતા હોય એ લખી નાખવા જોઈએ. જેમ કે આજે જ મેં તમને 2-3 શોર્ટકટ શીખવાડ્યા. એક ઓલો બળવાળો શોર્ટકટ શીખવાડ્યો આજે. તો આ શેના માટેનો શોર્ટકટ છે મિત્રો? h ઊંચાઈના ઢાળથી, જેનો ખૂણો થીટો છે, જેનો થીટા ખૂણો છે એવા ઢાળથી h ઊંચાઈએ પદાર્થ ત્યાંથી જમીન પર આવે તો એ માટે લાગતો સમય. શું આ સમય થીટા પર આધારિત છે? હા, આ સમય બે બાબત પર આધારિત છે, થીટા પર પણ આધારિત છે અને h પર પણ આધારિત છે. પણ મિત્રો ચાહે એ a થી c પર જાય કે ચાહે a થી b પર જાય, બંને કિસ્સામાં h તો સમાન જ છે. સમાન, પ્રારંભિક ઊંચાઈ તો સમાન જ છે, પણ થીટા તો અલગ અલગ છે ને મિત્રો. એકવાર થીટાનું મૂલ્ય θ1 30 ડિગ્રી છે અને બીજા કિસ્સામાં 60 ડિગ્રી છે. તો T1 શોધીએ આપણે. તો T1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 સાઇન 30 અને 2 ઇન્ટુ h ના બદલે 10 અને hg પણ 10 કીધું જ છે. 1 બાય સાઇન 30 એટલે 1/2, તો 2 ઉપર જશે. તો પહેલા કેસમાં 2√2 આન્સર આવશે અને સેકન્ડ કેસમાં 1 સાઇન 60 √3/2 અને ઇન્ટુ 2 ઇન્ટુ 10 ભાગ્યા 10, તો આવશે 2√2/√3 સેકન્ડ. એટલે સર ઓપ્શન સી. ઓપ્શન સી આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓપ્શન બી સર સી આવશે ને? હા, ના, બંને સમય સમાન નથી, ઓપ્શન સી આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? આગળ હા સર. પણ શું આ બંને ગોળાઓ એક જ ઝડપથી, જો એવું લખ્યું હોત ને એક જ ઝડપથી જમીન પર પહોંચશે તો ઓપ્શન બી આવત. કારણ કે જમીન પર પહોંચતી વખતનો વેગ સમાન હશે, ચાહે એ હોય કે બી હોય, જમીન પર પહોંચતી વખતનો વેગ સમાન હશે. શું કામ? કારણ કે વેગનું સૂત્ર શું છે? v² - v02 બરાબર 2ad. અંતિમ વેગ શોધવાનો છે, પ્રવેગ તરીકે g સાઇન થીટા અને d તરીકે h બાય સાઇન થીટા. તો આમ સાબિત થાય છે કે જમીન પર પહોંચતી વખતેના વેગનો શોર્ટકટ શું છે? તો કે ભાઈ √2gh, જે થીટા પર આધારિત નથી, જે થીટા પર આધારિત નથી. મતલબ કે જમીન પર ચાહે એ માર્ગથી આવે, એસી માર્ગથી આવે કે એબી માર્ગથી આવે, જમીન પર પહોંચતા સુધીમાં વેગ તો બંને કિસ્સામાં સમાન. સમાન. એટલે અહીંયા એક જ ઝડપથી જમીન પર પહોંચે એવું લખ્યું હોત ને તો આન્સર હા આવત. અને મારા ખ્યાલથી કદાચ ક્વેશ્ચન એવો જ છે. જો તો પાછળ ઓપ્શન બી આપ્યો છે કે સી આન્સર આપ્યો? જો તો કદાચ બી આન્સર આપ્યો છે. જો જે બુક છે તમારી પાસેમાં જો તો સોલ્યુશનમાં બી આપ્યો છે કે સી આન્સર આપ્યો છે? સી આપ્યો છે. તો પછી જે છે બરાબર છે, તો પછી જે પ્રમાણે ક્વેશ્ચન છે એ પ્રમાણે બરાબર છે આન્સર. પણ જો ઝડપ સમાન છે એવું પૂછ્યું હોત તો શું આન્સર આવત? તો ઓપ્શન બી આવત. હા, અને સાંભળો, એ આપેલું ક્વેશ્ચનમાં અમે આપેલું જ છે કે સમાન ઝડપ કેટલી છે? 14.14. 14.14. શું ખરેખર 14.14 આવે છે? ચેક કરીએ આપણે. ચલો ચેક કરીએ. √2 ગુણ્યા 10 ગુણ્યા 10, તો આ 10 બાર આવી જશે અને 10 નું √200. હા, 2 નું વર્ગમૂળ શું આવે? 1.41.
તો 1.41 ગુણ્યા 10 એટલે 14.1 આન્સર 14.1. આવી ગયો ને? બરાબર છે. જો ખબર પડી મિત્રો? લખાણમાં હા સર. સ્ક્રીન પર પહોંચતી વખતેનો વેગ આપેલો છે બંને કિસ્સાનો, અને એ આપણે મેથેમેટિકલી સાબિત. ઇઝ ધેટ ક્લિયર? બોલો. હેલો સર, આ બોલો જે બધા બોલો બોલો. સર બધા સાયન્સ સેન્ટરમાં જે બધા 12 પ્રયોગો હોય, એટલે એક જગ્યાએથી આપણે બંને ગોળા સાથે મૂકવાના અને પછી કોણ પહેલા હમ. નીચે આવે, તો સર એમાં આ આવે? આમાં શું હોય કે આમાં એવું હોય છે કે પ્રેક્ટિકલ લાઈફમાં શું થાય ખબર છે? આ જે સપાટીઓ હોય ને એ ઘર્ષણ રહિત ના હોય. અને સર હવાનો પણ અવરોધ હોય ને. હા, એટલે એને કારણે શું થાય કે જેટલી મોટી ઢાળ હોય ને, જેટલો મોટો ઢાળ હોય ને, એટલો સમય વધારે લાગે અને એમાં ઝડપ પણ થોડી વધારે ઘટશે. એટલે પ્રેક્ટિકલ તો લાઈફ. સર એટલે એમાં બતાવવા શું માંગતા હોય એ પ્રયોગમાં? શું, કયા શેની વાત કરો છો તમે? કયા પ્રયોગની વાત કરો છો? એટલે સર એ ખાલી એમને એક્સપેરિમેન્ટ હોય કે બંને ગોળા સાથે મૂકવાના અને પછી કોણ વહેલું આવે છે એ જોવાનું, અને હા. જે વિચારીએ એના કરતા ઊંધું હોય કે એવું કંઈક હતું. તો સર એમાં પ્રિન્સિપલ આ હોય કે બંને સાથે જ આવે નીચે? તમે શેની વાત કરો છો? પેલા ગેલિલિયોની વાત કરો છો? ગેલિલિયો એ પીઝાના ઢળતા મિનારા ઉપરથી હળવો અને ભારે પદાર્થ. ના સર, એ તો બધા ખાલી આમ સાયન્સ સેન્ટરમાં બહાર એમને મૂકેલા હોય કે અલગ અલગ પટ્ટીઓ હોય અને એની ઉપર ગોળા હોય. આપણે ત્યાં જઈને પછી નીચે મૂકવાના. એક લાંબી હોય, એક થોડી ઢળેલી હોય, એક સીધી હોય, અને બધા સાથે આવે છે કે નહીં આવતા એવું જોવાનું હોય. તો એટલે એમાં કયો પ્રિન્સિપલ હોય? એટલે આ એટલે પ્રિન્સિપલ તો ગતિના નિયમો જ લાગુ પડે. જો કોઈ પણ ગતિશાસ્ત્ર હોય ને એમાં ગતિના નિયમો જ લાગુ પડે ને પડે, કન્ફર્મ છે. એટલે ગતિના નિયમો જ લાગુ પડે. પણ હવે એમાં પાછું ઘણું બધું થાય. એ ગોળાઓ રોલ કરે છે કે માત્ર સરકે છે, કે રોલિંગ કરીને આવે છે. તો રોલિંગ ઘર્ષણ પણ પિક્ચરમાં લેવું પડે. બાકી લાગુ તો બધા જ કિસ્સાઓ એઝ ઇટ ઇઝ હમણાં જે કરાયું એ જ પ્રમાણે લાગુ પડે. પણ ખાલી એક વસ્તુ એડ થાય કે ઘર્ષણ બળ તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવું પડે, રોલિંગ ઘર્ષણ, અને પછી સોલ્વ થાય આ બધી વસ્તુ એઝ ઇઝ. ઓકે સર. ઓકે. હા. ચલો અપ ટુ शामिल न हो, शामिल न हो, अपना भूतों में नाम रहे, ओके. આકૃતિમાં M1 અને M2 દ્રવ્યમાન ધરાવતા બે મણકાઓ એ અને બી આકૃતિમાં પ્રમાણે ઉર્ધ્વ રાખેલ આર ત્રિજ્યાના વર્તુળાકાર લીસા તાર પર રાખેલા છે. હવે મણકા એને હળવેગથી પુશ કરવામાં આવે છે. મણકા એને હળવેગથી પુશ કરીએ તો એ આમ ગતિ કરતો 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 બી સાથે અથડાય છે, અને બી સાથે અથડામણ અનુભવી અને ગોળો એ સ્થિર થઈ જાય છે, અને બી ગતિમાં આવશે, અને બી ગતિ કરતો 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 બિંદુ ઓ પાસે પહોંચે છે. સર આમાં વેગમાન સંરક્ષણ વાપરી શકાય? તો M1/M2 એવો ક્વેશ્ચન છે. તો મિત્રો આમાં 3 ઘટના થશે. ચલો, ઘટના 1, ઘટના 2 અને ઘટના 3. સૌથી પહેલી ઘટના કઈ? સર પદાર્થ વર્તુળ માર્ગે. સૌથી પહેલી ઘટના, ગોળો એ જ અને નીચે આવી રહ્યો છે, તો ગોળા એનું શું થાય? ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા ઘટે. સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. બરાબર છે મિત્રો. તો સ્ટાર્ટિંગમાં ગોળો એ કેટલી ઊંચાઈ હતો? કોઈ કહે છે સ્ટાર્ટિંગમાં કેટલી ઊંચાઈ? 2r. વાર. બી પાસે પહોંચી જશે. જે અથડાયો નથી, અમે અથડાયો નથી કર્યો, પહોંચાડ્યો છે. તો બી પાસે પહોંચતા સુધીમાં બધી સ્થિતિ ઉર્જા વપરાઈ જશે, અને શેમાં રૂપાંતર પામી જશે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જામાં. તો અથડામણ વખતે અથડાતા પહેલા ગોળા એકનો વેગ કેટલો હશે? √2r. હા ઓકે. હા. ઇઝ ધેટ ક્લિયર?
ચલો હવે પહેલી ઘટના પતી ગઈ. હવે બીજી ઘટના શું છે? અથડામણ. સર અથડામણ. ચલો સર અથડામણ. સર આમાં વર્ગમૂળ ના આવે સામે રૂટ જીઆર કહો છો શું બોલો છો? આમાં વર્ગમૂળ ના આવે વર્ગમૂળ તો લખ્યું છે જો. પણ સર 4 કેવી રીતે આવે? 2 દુ 4. હા ઓકે બરોબર હા બરોબર ઓકે ચલો હા ઓકે ઓકે બરોબર હવે અથડામણ શબ્દ મેં કીધું તો દિલમાંથી શું બહાર આવશે? વેગમાન સંરક્ષણનો નિયમ વેગમાન સંરક્ષણ. વેગમાન સંરક્ષણ. અથડામણ પહેલા તંત્રનું વેગમાન. અથડામણ પહેલા તંત્રનું વેગમાન એટલે માત્ર ગોળા એકનું વેગમાન, કારણ કે ગોળો 2 સ્થિર છે. પણ અથડામણ બાદ શું થાય છે? ગોળો 1 સ્થિર થાય છે અને ગોળો 2 ગતિમાં આવે છે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. અથડામણ પહેલા ગોળો 1 ગતિમાં છે, એનો વેગ આપણને ખબર છે √4gr, અને અથડામણ બાદ ગોળો 1 સ્થિર થઈ જાય છે અને 2 ગતિમાં આવે છે. ચલો એટલે શું આના ઉપરથી હું એવું લખી શકું કે m1/m2 ઇઝ ઇક્વલ્સ ટુ v2/v1? હા કે ના? હા સર કહી શકાય ચલો હવે ત્રીજી ઘટના. હવે શું થશે? હવે ગોળો 2 અહીંયા ગતિમાં આવી ગયો. હવે શું થશે? હવે બી ની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર હવે ગોળા 2 ની ગતિ ઉર્જાનું તેની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? તો હવે ગોળા બી ની ગતિ ઉર્જા કેટલી? તો હાફ m2v2 સ્ટાર્ટિંગમાં હતી, પણ જેમ જેમ ઉપર જાય છે તો અહીંયા આવીને અટકી જાય છે. અટકી જવાનો મતલબ કે બધી ગતિ ઉર્જા વપરાઈ ગઈ, અને ક્યાં આવીને અટકી ગયો? તો mgr પાસે બિંદુ. mgr પર હા, ઇઝ ધેટ ક્લિયર? એટલે બધી ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. તો પછી આ v2 ની કિંમત કેટલી હશે મિત્રો? Is that clear? √2gr હા હવે સર સમીકરણ નંબર 1 અને 3 ની કિંમત 2 માં મૂકવાની મસ્ત ક્વેશ્ચન છે ને? હા સર તો હવે m1/m2 ઇઝ ઇક્વલ્સ ટુ v2/v1 √2gr અપોન છેદમાં √4gr. તો 1/√2 ઇઝ ધ આન્સર. आया बात समझ में? હા સર ખબર પડી एकदम जगास क्वेश्चन હતો. ચલાવો ના નૈનો સે બાણ રે જાન લેને મુझको. ઓકે શું આ ક્વેશ્ચન અચ્છા તો થઈ ગયો કહેવાય ને? આ તો હમણાં જ કરી નાખ્યો. હવે તો આવડે ને આ ક્વેશ્ચન? હમણાં જ કર્યો ને આપણે? હા સર હમણાં જ કર્યો હા, સમયનો શોર્ટકટ હવે આપણને ખ્યાલ છે. શું છે શોર્ટકટ? 1/sin √2h/g So shortcut and get the answer. Okay. તો એકવાર T1 શોધો, એકવાર T2 શોધો. ગુણોત્તર બંને સપાટી લીસી હોય તો જ આ શોર્ટકટ સાચો. લીસી સપાટી માટે જ આ શોર્ટકટ સાચો છે. ઘર્ષણ વાળી સપાટી હોય તો આ શોર્ટકટ સાચો નથી. ઓકે. ઓકે સર ચલો પૂછો. ક્વેશ્ચન નંબર 72 થઈ ગયો છે મિત્રો. છતાં પણ વાત કરી લઈએ આપણે મિત્રો. 72મો ક્વેશ્ચન છે ને, સમજાયું હતું. ઇમેજિકાનું એક્ઝામ્પલ આપ્યું હતું, એક્ઝામ્પલ પણ આપ્યું હતું જે તે વખતે. એકવાર તો પણ વાત કરી લઈએ. નાઇટ્રો ખબર છે ઇમેજિકામાં? ના સર, તમે એવું કઈ લગભગ નહીં કીધું. હા સર નહીં ચલાવ્યું આવું તો ક્યારે ઇમેજ સર 72 આપણે નહીં આયા કેવું.
શું હા કહો સર છો? 72 આવો સવાલ ક્યારે આવ્યો જ નથી, પહેલી વાર આવ્યો. હા ઓકે, કઈ વાંધો નહીં. પણ ઇમેજિકા ગયા છો કોઈ દિવસ? હા સર હા સર હા સર. નિટ્રો કે હા, નાઇટ્રો ગયા ખબર? ઓલી નાઇટ્રો રાઈડ, ના સર. ઓલી ખતરનાક જે રાઈડ છે ને આમ, નિટ્રો કે નાઇટ્રો શું કહેવાય? સર રોલર કોસ્ટર વાળી. રોલર કોસ્ટર કહેવાય ને, ખબર નહીં હો. હા સર કદાચ તો રોલર એ કોસ્ટર જ જ કહેવાય. કહેવાતી હશે. તમે નીટના પેપર સોલ્વ કરશો ને તો એમાં પણ આ ક્વેશ્ચન છે જ. નીટમાં હમણાં જ 2017 કે 18માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આ. અચ્છા, જવા દો રોલર કોસ્ટર. પેલું આવે છે ને, હોટ વ્હીલ્સ દઈ ગયા છે, હોટ વ્હીલ્સ. હા સર પેલી ગાડીઓ આવે અંદર બધી. હા સર એટલે એમાં ખબર છે આખું આમ ગોળ ગોળ ફરીને પાછું આવતું હોય એવું બધું હોય. હા આ બધા હા રૂટ સર. દોરેલા હોય. લૂપ. તો એ જ છે આવું આ. એટલે આ એ બિંદુ જે એચ ઊંચાઈએ છે, તો એચ ઊંચાઈએથી આ શરૂઆત કરે છે અને બિંદુ ડી પાસે પહોંચીને અટકાવવાનો નથી. બિંદુ ડી પાસે પહોંચતી વખતે એટલો કંઈક તો એનો વેગ હોવો જ જોઈએ કે જેથી કરીને વર્તુળ પૂરું કરે. બિંદુ ડી પાસે અટકી જાય તો શું થાત? તો નીચે પડે. તો એ નીચે પડી જાય, પણ નીચે નીચે નથી પડવા, નીચે નથી પડવા દેવાનો. એને પૂર્ણ ચક્ર પૂરું કરવાનું. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણ રહિત માર્ગ છે ABCD. તો છેડો R ત્રિજ્યાના વર્તુળાકાર છે. આ અંતર R છે અને બિંદુ A પાસેથી લપસે છે. તો પદાર્થનું વર્તુળાકાર માર્ગ પૂરો કરવો હોય તો R નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ, એટલે R ની કિંમત કેટલી હોવી જોઈએ, એવો ક્વેશ્ચન છે. તો મિત્રો, આ બિંદુ A અને આ બિંદુ D. સૌથી પહેલી વાત, ઘર્ષણ રહિત સપાટી માટે આપણે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ લગાડી શકીએ અને કોઈ પણ બે બિંદુઓ લઈ શકીએ. એક બિંદુ A લઉં છું, એટલે A પાસેની યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ D પાસેની યાંત્રિક ઉર્જા. ધારો કે D પાસેનો વેગ v છે. જો ત્યાં વેગ ના ધાર્યો હોત તો શું થાત? તો પદાર્થ નીચે પડી જાય ત્યાંથી. હા, એટલે કાંઈક તો વેગ છે, ધારવું જ પડશે. ધારો કે વેગ ત્યાં આગળ v છે. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી? તો mgh. અને પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી આવશે? બિંદુ A પાસેની વાત છે. બોલો. શૂન્ય. ચલો, બિંદુ D પાસે પહોંચતી વખતે સ્થિતિ ઉર્જા કેટલી? mg2r. 2r. અને ગતિ ઉર્જા હાફ mv2. હાફ mv². તો મિત્રો, એક સૂત્ર આપણને મળશે કે gh બરાબર 2gr પ્લસ v²/2. ચલો, આટલું સમજ્યા તમે મિત્રો? એમ અટે બધામાં. હવે મિત્રો, બિંદુ ડી પાસે વર્તુળ માર્ગ પૂરો થાય છે, એટલે બિંદુ ડી પાસે કોઈને કોઈ તો બળ એવું હશે જ કે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો સીધી સી બાત है કે બિંદુ ડી પાસે કયું બળ કેન્દ્રગામી બળ પૂરું પાડશે? વજન બળ. પરફેક્ટ. તો જરૂરી કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r છે અને એ કોણ પૂરું પાડે છે? તો માત્ર વજન બળ. કારણ કે બિંદુ ડી પાસે પદાર્થ હશે ત્યારે કેન્દ્ર તરફની દિશામાં માત્ર કયું બળ અસ્તિત્વ ધરાવશે? માત્ર માજી. તો આના પરથી ખબર પડી કે v² ના બદલે કઈ લખવું હોય તો રાજી લખાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે સમીકરણ નંબર 2 અને 1 નો ઉપયોગ કરો. તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી દો. તો સમીકરણ નંબર 1
અને 2 પરથી તો GH GH બરાબર 2GR GR પ્લસ RG પ્લસ V²/2 ના બદલે રાજી/2 લખી શકાય. હા સર. હા સર. તો હવે GGG કેન્સલ, તો H બરાબર 2 5GR/2 બરાબર GH. પ્લસ R/2. એટલે આ એક નવો શોર્ટકટ મળ્યો કે આ રીતે તમારે H ઊંચાઈથી પદાર્થ સરકાવવો હોય અને ઓલું રોલર કોસ્ટર પૂરું કરવું હોય, રોલર કોસ્ટરની રાઈડ પતાવી દેવી હોય, તો Hની એટલીસ્ટ કિંમત કેટલી રાખવી પડે? એટલીસ્ટ આનાથી વધારે રાખો તો વાંધો નથી, આનાથી ઓછી ના રાખી શકો. કારણ કે જો તમે Hનું મૂલ્ય આનાથી ઓછું રાખશો ને તો શું થાય ખબર છે? તો ઓલો જે રાઈડ છે ને એ વચ્ચે તૂટી જશે, પડી જશે હેઠળ છોકરાઓ બધા. સમજ્યા? અટકી જશે. હા સર. ડી પર પહોંચ. ડી પર પહોંચતા પહેલા જ અટકી જશે. સમજ પડી આખી વસ્તુ? ઓ હા હા સર. તો આને એઝ અ શોર્ટકટ 5R/2 અથવા 5D/4, જ્યાં D બરાબર ડાયામીટર, આ એક શોર્ટકટ યાદ રાખજો મિત્રો. ફરીવાર એક શોર્ટકટ આજે આપણે તારવ્યો મિત્રો. ફરીવાર એક શોર્ટકટ અગત્યનો આપણે તારવ્યો. So once again a good shortcut we are able to obtain. Okay. હવે અહીંયા આગળ આપણને શું આપેલું છે? ઊંચાઈ 5 આપેલી છે અને ત્રિજ્યા પૂછી છે. તો ઊંચાઈ 5 મૂકો તો 5 5 કેન્સલ, તો ત્રિજ્યા ઇક્વલ્સ ટુ 2 સેન્ટીમીટર આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ચલો. સર 73 પણ ડાઉટ છે. એમાં કહો છો 73 74. 73 25B. 475. તો તમે શું કરશો? હું બધું કરાવી દઈશ. તો લો. शामिल न हो, शामिल न हो, भूतों में न. ओके. એક ઘર્ષણ રહિત ટેબલની સપાટી પર કે બળ અચલાંક ધરાવતા, હા બીજા ક્વેશ્ચન આગળના કરાવો હમણાં, આનો સ્ક્રીનશોટ પડી ગયો છે એટલે પહેલા કરાવી દો. તો ઘર્ષણ રહિત ટેબલની સપાટી પર કે બળ અચલાંક ધરાવતી એક દળ રહિત સ્પ્રિંગને કેપિટલ એમ અને સ્મોલ એમ દળ ધરાવતા બે બ્લોકની વચ્ચે દબાવેલી અવસ્થામાં છે. તો મિત્રો આ સ્પ્રિંગ અને બ્લોક વાળા ભવિષ્યમાં JEE નીટની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ ભવિષ્યમાં આવવાના છે. અત્યારે સ્પ્રિંગ દબાયેલી અવસ્થામાં છે અને એક સાઈડ સ્મોલ એમ દળનો બ્લોક છે અને બીજી સાઈડ કેપિટલ એમ દળનો બ્લોક છે અને મેં અહીંયા ઠેસી ગોઠવેલી છે જેથી કરીને ગતિ થતી નથી. પણ આ બંને સાઈડની ઠેસીઓ જે છે એ ખોલી નાખું તો શું થશે? સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર. તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું બ્લોક્સની ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. ધારો કે કેપિટલ એમ દળના બ્લોકનો વેગ કેપિટલ V છે અને સ્મોલ એમ દળના બ્લોકનો વેગ સ્મોલ v છે. તો સૌથી પહેલું તમને માઇન્ડમાં એ આવ્યું કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, સ્પ્રિંગ આખી ખુલી જશે એટલે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા વપરાઈ જશે. તો એ શેમાં રૂપાંતર પામશે? બ્લોક્સ. સર આ બંને બ્લોકને એક જ સમયે ખેંચીએ છે. હા, આખા તંત્રને જ તો વેગ. સર તો સર આ બંને બાજુનો વેગ સમાન ના થાય? ના, બંને બ્લોક સમાન દળના હોત ને તો બંને સમાન વેગ પ્રાપ્ત કરત. હા, સમાન રહ્યો તો સમાન. હા બરોબર. તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેટલી હતી? તો કે ભાઈ x જેટલી દબાયેલી હોય તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કેટલી હોય? kx², હાફ kx². હાફ કર. અને બ્લોક્સની ગતિ ઊર્જા તો હાફ સ્મોલ એમ સ્મોલ v² પ્લસ હાફ કેપિટલ એમ કેપિટલ v². આવું લખી શકાય મિત્રો?
સમીકરણ નંબર 1. હવે બીજી વાત, અહીંયા આગળ આ સ્પ્રિંગને મૂવ કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ નથી લગાડ્યું. તો બાહ્ય બળ 0 હોય તો વેગમાન સંરક્ષણનો નિયમ પણ લગાડી શકાય. તો મિત્રો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તંત્રનું પ્રારંભિક વેગમાન 0 અને અંતિમ વેગમાન તરીકે સ્મોલ m સ્મોલ v પ્લસ કેપિટલ M કેપિટલ V. પણ મિત્રો સીધી સી વાત છે કે એક ધન દિશામાં છે અને એક ઋણ દિશામાં છે. તો આ કેપિટલ M V ને આપણે ધન દિશામાં લઈએ તો પછી આ સ્મોલ m નું વેગમાન શું લેવું જોઈએ? -mv. તો આના પરથી એવું સાબિત થાય છે કે સ્મોલ m સ્મોલ v ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ M કેપિટલ V. હવે મિત્રો મારે છે ને સ્મોલ m દળની ઝડપ પૂછી છે મને, સ્મોલ m દળની ઝડપ. તો સ્મોલ m ની દળની ઝડપ પૂછી છે ને, તો હું શું કરીશ ખબર છે? સમીકરણ નંબર 1 માં કેપિટલ v નો લોપ કરીશ. એટલે કેપિટલ v નો લોપ કરવા માટે અહીંયા આગળ કેપિટલ v ને સૂત્રનો કરતા બનાવીએ. અને સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 માંથી કેપિટલ v નો લોપ થઈ જશે. તો હાફ kx સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ સ્મોલ m સ્મોલ v સ્ક્વેર પ્લસ હાફ સ્મોલ m, અને હવે આનો વર્ગ કરવાનો છે, હાફ કેપિટલ M, અને કેપિટલ V સ્ક્વેર ના બદલે શું લખી શકાય મિત્રો? સ્મોલ m સ્ક્વેર v સ્ક્વેર અપોન કેપિટલ M સ્ક્વેર. થશે મિત્રો આવું? તો એક હા સર. કેન્સલ, હાફ 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 પણ કેન્સલ. તો kx સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ m v સ્ક્વેર કોમન, અહીંયા તો 1 રહેશે, અને અહીંયા સ્મોલ m એક ગયો પણ એક સ્મોલ m અને છેદમાં કેપિટલ M રહેશે. આનો લસા લો તો કેપિટલ M પ્લસ સ્મોલ m અપોન કેપિટલ M. તો kx સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ m સ્મોલ v સ્ક્વેર કેપિટલ M પ્લસ સ્મોલ m અપોન કેપિટલ M. ચલો v સ્ક્વેર ને સૂત્ર, સ્મોલ v સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ તો મિત્રો કેપિટલ M અપોન સ્મોલ m ઇન્ટુ કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ kx સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું? કેપિટલ M kx સ્ક્વેર અપોન બધું છેદમાં. તો હવે v ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? રૂટમાં x રૂટની બહાર આવશે, બાકી બધું કેપિટલ M k અપોન સ્મોલ m ઇન્ટુ કેપિટલ M પ્લસ સ્મોલ m. So this is the answer. Is that clear? આ x ગુણાકારમાં છે મિત્રો, આ બધું ઓપ્શનમાં બોગસ રીતે લખ્યું છે, પણ x બધામાં ગુણાકારમાં છે એવું સમજજો. Is it okay friends? હા ઓકે સર. તો આન્સર તમારો આવશે પહેલો ઓપ્શન સાચો આવશે. ઓકે, હા સર. સર હવે પછી કરાવશો સર, અમારે બીજા ક્લાસ છે. ઓકે મિત્રો તમે જ્યારે આવો ને ત્યારે હવે આ સમગ્ર ચેપ્ટર પૂરું કરીને લાવજો શનિવારે કમ્પલસરીલી, અને ઓલા 71 નેક્સ્ટ ટાઈમ પૂછી લેજો, બરાબર છે? આખું ચેપ્ટર પૂરું કરીને લાવજો, સારું છે. ઓકે, કમ્પલસરીલી ચેપ્ટર ફિનિશ કરીને લાવજો. ઓકે, તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ઓકે સર. બાય સર. બાય બાય બાય. Hi, sir.